સુરતમાં હવે આગની ઘટનાઓ યથાવત છે, ત્યારે પીપોદરા ખાતે આવેલા જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના વેસ્ટેજના ગોડાઉનમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા 4 કિલોમીટર દૂર સુધી દેખાવા પામ્યા છે. શોર્ટ સર્કિટથી આગ લાગતા સમગ્ર ગોડાઉનને ઝપેટમાં લઈ લેવામાં આવ્યું હતું. બનાવને લઈને સ્થાનિક વિસ્તારમાં પણ આજે ડરનો માહોલ જોવા મળ્યો છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા પીપોદરા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા જ વિભાગ દોડતું થવા પામ્યું હતું. આગ એટલી બધી ભીષણ હતી કે 3 થી 4 કિલોમીટર દૂરથી ધુમાડાના કાળા ડિબાંગ ગોટે ગોટા દેખાતા હતા. આગ જોતામાં એટલી પ્રસરી જવા પામી હતી કે આખા ગોડાઉનને લપેટમાં લઈ લીધું હતું. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ આગ ઉપર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. આગ પ્લાસ્ટિકના વેસ્ટેજ ગોડાઉનમાં લાગી હોવાનું જાણવા મળતા સમગ્ર જિલ્લા અને કામરેજ સહિતની ફાયર વિભાગની ગાડીઓ પણ આગ ઉપર કાબૂ મેળવવા માટે પહોંચી હતી. જીઆઈડીસીમાં આવેલા વેસ્ટેજ ગોડાઉનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. સુરત જિલ્લાની તમામ ફાયર વિભાગની ગાડીઓ ઇમરજન્સીને કારણે ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ અન્ય ખાનગી કંપનીઓની ગાડીઓ પણ આગ ઉપર કાબૂ મેળવવા માટે ઘટનાસ્થળ પર પહોંચીને કામગીરીમાં જોતરાઈ જવા પામી છે. આગ લાગવાનું કારણ સત્તાવાર રીતે હજુ જાણવા મળ્યું નથી, પરંતુ કલાકોની જહેમત બાદ હજુ સુધી આગ ઉપર કાબૂ મેળવાયો નથી. પ્લાસ્ટિકનું ગોડાઉન હોવાને કારણે ફાયર વિભાગને પણ આગ નિયંત્રણમાં લેવાનું ખૂબ જ મુશ્કેલ થયું છે. તેમજ પવનનું જોર હોવાથી આગ ઉપર સ્વાભાવિક રીતે ઝડપથી કાબૂ મેળવી શકાયો નથી. પ્લાસ્ટિક હોવાને કારણે આગ સતત ભભૂકી રહી છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ભીષણ આગ હોવાને કારણે જીઆઈડીસીની આસપાસની મિલોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.